વલસાડમાં મહિલા પર હુમલો કરી મોબાઈલ લૂંટી ફરાર થયેલ આરોપી પાટણથી ઝડપાયો। વલસાડ શહેરના સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ થયેલ લૂંટના પ્રયાસનો ભેદ ઉકેલાયો છે। વલસાડ સિટી પોલીસે મહિલા પર હુમલો કરી અને લૂંટની કોશિશ કરનાર એક આરોપીને પાટણના ચાણસમાંથી ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક ટી-શર્ટના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને આ લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો હતો। વલસાડ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ એક મહિલા નોકરી પરથી પોતાના ઘરે જઈ રહી હતી। આ દરમિયાન વલસાડ સ્ટેશન નજીક પહોંચતા જ પાછળથી એક વ્યક્તિ આવી અને તેના પર હુમલો કર્યો હતો અને હાથમાં રહેલ મોબાઈલ છૂટવી અને તેને ફરાર થઈ ગયો હતો। જો કે મહિલાએ પ્રતિકાર કરતા આરોપીના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો હતો, પરંતુ આરોપી ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। આ અંગેની વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક્ટિવ થઈ તપાસમાં જોતરાઈ હતી। વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનું જે રેલવે સ્ટેશન એરિયા છે ત્યાંના લેનવાલા સદન ફ્લેટ છે। એ ફ્લેટમાં 34 વર્ષની એક મહિલા છે, એમને ફ્લેટના પાર્કિંગમાં હતી ત્યારે એક વ્યક્તિએ એમનું મોઢું દબાવીને એમને ઘસડીને એમનો મોબાઈલ લૂંટવાની કોશિશ કરેલી હતી। બેને બૂમાબૂમ કરી મૂકતા એ વ્યક્તિ છે એ મોબાઈલ લઈને ભાગ્યો, પણ એનો મોબાઈલ હાથમાંથી પડી ગયો હતો। લૂંટની આ જે કોશિશનો ગુનો છે એની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પીઆઈ વલસાડ સિટી અને એમની સમગ્ર વલસાડ સિટી પોલીસની ટીમ બનાવવાળા સ્થળે પહોંચી ગઈ હતી। બેનની તાત્કાલિક લૂંટની જે કોશિશ છે એનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બનાવવાળું સ્થળ છે એની આસપાસના સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ અને તમામ ચેક કરવામાં આવ્યા હતા અને એક ચોક્કસ એક વ્યક્તિ જેની ઉપર કોઈ એક ક્રિકેટની જે ટી શર્ટ છે, પહેરેલી ટી શર્ટ, એની ઉપર લખેલા જે નામ છે એના આધારે આ પ્રકારનું ટી શર્ટ જે વલસાડ રૂરલનું એક વાંકલ કરીને એક ગામ છે ત્યાંના ક્રિકેટ મંડળના વ્યક્તિઓની એ ટી શર્ટ હતી અને ક્રિકેટ મંડળના વ્યક્તિઓની પૂછપરછ કરતા આ પ્રકારનું ટી શર્ટ એક રાહુલ મનુભાઈ દેવી પૂજક એની પાસે આપવામાં આવેલું હતું અને એ ટી શર્ટ એ પહેરતો હતો અને છેલ્લા 15 થી 20 દિવસથી એ મજૂરી કામ અર્થે એ ચાણસમાં મહેસાણાથી આવેલો હતો। આ તમામ વિગતો મળતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશને ચાણસમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી રાહુલ મનુભાઈ દેવી પૂજકને આ લૂંટના જે કોશિશનો જે ગુનો છે એ ગુનામાં એની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। વલસાડ પોલીસે બનાવની જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ અને લોકોની તપાસ કરતા વલસાડના વાકલ ગામના ક્રિકેટ ટીમના લોગોવાળી ટી શર્ટના આધારે વાકલ ગામ પહોંચી હતી, જ્યાં તપાસ કરતા આવી ટી શર્ટ ગામ રહી અને મજૂરી કામ કરતા રાહુલ મનુભાઈ દેવી પૂજક નામના એક શ્રમજીવી પહેરતો હોવાની માહિતી મળી હતી। આથી પોલીસે આ ટી શર્ટના આધારે તપાસ કરતા આરોપી રાહુલ દેવી પૂજક પોતાના વતન પાટણના ચાણસ્મા તાલુકાના જીતોડા ગામ પહોંચી ગયો હતો। આરોપી રાહુલ ગામડામાં રહી શહેરમાં આવી એકલ લોકલ મહિલાઓને ટાર્ગેટ કરી મોબાઈલ કે ચેન ચોરી ફરાર થઈ પોતાના ખર્ચો ચલાવવાના ઈરાદે શહેરમાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીનો હાલના તબક્કે પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી, પરંતુ તે છતાં આઈસીજીએસ પોર્ટલ, ઈ ગુજકોપ અને સાથે સાથે મહેસાણાના જે વિસ્તારમાં એનું વતન છે, મૂળ વતન, ત્યાં કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે એ બાબતે હજી વધુ પૂછપરછ ચાલુ છે। આ વ્યક્તિ છે એ મજૂરી કામ અર્થે જ આવ્યો હતો અને હાલના તબક્કે એની પૂછપરછ કરતા એ એકલ લોકલ કોઈ મહિલાઓ એને ટાર્ગેટ કરીને આ વિચારથી જે વલસાડ તરફ આવ્યો હતો કે વાંકલ ગામમાં હું રહું છું તો થોડું દૂર વલસાડ સિટી વિસ્તારમાં હું મોબાઈલ કે ચેન કે કંઈ સ્નેચિંગ કરીને ભાગી દઈશ તો કોઈને ખ્યાલ આવશે નહીં અને ઇઝી મની, મજૂરી કરવી ના પડે અને કોઈનો મોબાઈલ કે ચેન હાથમાં આવી જાય તો થોડા દિવસ માટે એને પૈસા મળી જાય, એ આશયથી અહીંયા આવ્યો હતો અને કોશિશ કરવામાં એ નિષ્ફળ થયો અને ત્યાર પછી એ મહેસાણા એના વતન તરફ ભાગી ગયો। વલસાડ પોલીસની ટીમ ચાણસમાં જઈને આરોપી રાહુલ દેવી પૂજકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।